અમદાવાદના બોડકદેવના રેસ્ટોરન્ટમાં છરીની અણીએ લૂંટ. હોટલના લોકરમાંથી 2,20,000ની રોકડની લૂંટ ચલાવવામાં આવી. ઈસ્ટા ટુલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આ લૂંટની ઘટના બની. હોટલના પૂર્વ કર્મચારીએ છરીની અણીએ લૂંટ ચલાવી. મનોજ હરિલાલ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સફાઈ કર્મીને છરી બતાવી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો. બોડકદેવ પોલીસે લૂંટનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઘટના બની છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કે જ્યાં રેસ્ટોરન્ટમાં છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે. ચેતન, કેવી રીતે લૂંટ ચલાવાઈ અને શું કાર્યવાહી? જી, બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં જ કામ કરતા કર્મચારી દ્વારા છરીની અણીએ લૂંટ કરવામાં આવી હોવાની એક ઘટના સામે આવી છે. હોટલના લોકરમાંથી જે કર્મચારી હતો તે સફાઈ કર્મીને છરી બતાવીને 2.20 લાખ રૂપિયાની રોકડ હતી તે લૂંટી ગયો હતો, ફરાર થઈ ગયો હતો. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે તેમાં લૂંટ થઈ હતી. જે રેસ્ટોરન્ટ બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે અને જો લૂંટના આરોપીની વાત કરવામાં આવે તો આરોપી મનોજ કુમાર હરિલાલ કે જે હોટલનો પૂર્વ કર્મચારી છે. હોટલનો પૂર્વ કર્મચારી હોવાથી લોકર કઈ જગ્યાએ આવેલું છે, ત્યારે હોટલમાં ઓછા કર્મચારી હોય છે તે સંપૂર્ણ તેમને જાણકારી હતી. જ્યારે હોટલમાં નગણ્ય કર્મચારી હોય અને કેવી રીતે જે હોટલનું જે લોકર છે તે તેડવું તે સંપૂર્ણ તેણે રેકી કરી હતી, સંપૂર્ણ આયોજન કર્યું હતું અને આયોજનબદ્ધ રીતે સફાઈ કર્મચારીને છરી બતાવી અને મનોજ કુમાર જે કે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે તેમને વિરુદ્ધ તે લૂંટ કરી ફરાર થઈ ગયો હતો અને તેમની વિરુદ્ધ બોડકદેવ પોલીસે લૂંટનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે.